નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પદ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી ભવતામ સર્વેસામ હાર્દમ હાર્દમ સ્વાગતમ. યાર અમે ભણીએ છીએ આજે 17મું ચેપ્ટર, જેનું નામ છે સ્વાભાવિકમ સાદૃશ્યમ. સ્વાભાવિક સરખાપણું, નેચરલ સિમિલારિટી. બરોબર, સ્વાભાવિક સરખાપણું દરેક વસ્તુઓમાં જોવા મળે છે અને એ વિશે આજે આપણે વાત કરવાના છીએ. જેમાં પહેલાં તો થોડીક બુક્સ વિશે પરિચય આપણે હોવો જોઈએ. શું છે બુક્સ? તો કે આજથી 2600 વર્ષ પહેલા જાઓ ને છોકરાઓ, તો પાણીની નામના એક આચાર્ય થઈ ગયા અને પાણીનીજીએ બુક લખી હતી જેનું નામ શું હતું? અષ્ટાધ્યાયી. અષ્ટાધ્યાયી કોણે લખી હતી? પાણીનીજીએ. ક્યારે? આજથી 2600 વર્ષ પહેલા. એમના 150-200 વર્ષ પછી, એટલે કે આજથી 2400 વર્ષ પહેલા, આમના 200 વર્ષ પછી મહર્ષિ કાત્યાયન થઈ ગયા, જેમણે વાર્તિક લખ્યા હતા. અષ્ટાધ્યાયી શું છે? તો કે ગ્રંથ છે સૂત્રનો, વ્યાકરણના સૂત્રો, જે વ્યાકરણના નિયમો આપતો એક ગ્રંથ છે. બરોબર, હવે એ સૂત્રો છે એમાં ક્યાંક ભૂલ જણાતી હોય તેના ઉપર વિમર્શ કર્યો કોણે? વાર્તિકકાર કાત્યાયને. અને એ બેનો આધાર લઈ અને મહર્ષિ પતંજલિએ આજથી 2200 વર્ષ પહેલા વ્યાકરણ મહાભાષ્ય નામની બુક લખી હતી. વ્યાકરણ મહાભાષ્ય નામની બુક લખી હતી આજથી 2200 વર્ષ પહેલા મહર્ષિ પતંજલિએ. હવે આજે અષ્ટાધ્યાયી છે ને, અષ્ટાધ્યાયીમાં એક સૂત્ર આવે છે સ્થાનેન્તરતમઃ. સ્થાનેન્તરતમઃ. આ સ્થાનેન્તરતમ સૂત્ર છે ને, એના ઉપર મહર્ષિ પતંજલિએ ભાષ્ય લખ્યું છે. દરેક સૂત્ર ઉપર લખ્યું છે, એમાં આ સૂત્ર ઉપર ભાષ્ય લખ્યું છે અને એમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે, જેમાં દરેક વસ્તુમાં જે સ્વાભાવિક સરખાપણું દેખાય ને એની. બરોબર, હવે તમે કદાચ જો 8મો પાઠ આપણો વિડીયો જોયો હોય ને ભણ્યા હશો ને તો તમને ખબર હશે કે એમાં 3ની વાત આવતી હતી. દુર્ઘટનાના સાક્ષી કોણ બને? એક પથ્થર વગેરે નિર્જીવ પદાર્થ બને, ગાય વગેરે પશુઓ બને અને ત્રીજા માણસ બને. આ 3 બનતા હતા કે નહીં? હા સાહેબ, બનતા હતા ને. એ 3ની જ વાત આજના ચેપ્ટરમાં છે. એટલે માણસની વાત કરશું, માણસ પછી આપણે ગાય વગેરે પશુઓની વાત કરશું અને એના પછી આપણે કોની વાત કરશું? પથ્થર વગેરેની. બરોબર, તો જોઈએ. સંસારે વિવિધાહ પદાર્થાઃ સંતિ. ભાઈ, સંસારમાં વિવિધ પ્રકારના પદાર્થ છે. તમને ખબર છે, મને તો ખબર છે. વિવિધ પ્રકારના પદાર્થો છે. તદ યથા, તે આ પ્રમાણે છે. સ્વર્ણ, લોહ આદય ધાતવ. સોનું, લોખંડ વગેરે શું છે? ધાતુ છે કે નહીં? સોનું અને લોખંડ વગેરે ધાતુ છે. વટ ખદીરાદયો વૃક્ષાઃ. વડલો અને ખેર. વડ અને ખેર વગેરે શું છે? વડ અને ખેર, આ બંને વૃક્ષો છે. અને ગો ઘોટકાદય પશવ. ગો એટલે કે ગાય, ઘોટક એટલે કે ઘોડો. આ બંને શું છે? પશુઓ છે. ભાઈ, સોનું અને લોખંડ આ બંને ધાતુઓ છે. ગાય અને ઘોડો બંને પશુ છે. વડ અને ખેર બંને વૃક્ષો છે. એ શું પુનઃ, આમાં પણ પાછું પ્રત્યેકમ અપી પદાર્થ, દરેક પદાર્થ ભિન્નાઃ ભિન્નાઃ ભવંતી, અલગ અલગ હોય છે. ભાઈ, સોનું લોખંડ બંને શું છે? આ બે છે ધાતુ. શું છે? ધાતુ. ધાતુ, આ બંને ધાતુ છે. આ બંને શું છે? પશુ છે. આ બંને શું છે? વૃક્ષ છે ને. તો આ બધા પદાર્થો છે. એમાં એક પદાર્થ બીજા પદાર્થ કરતા અલગ હોય. એટલે કે શું? એટલે કે તો કે સોનું છે એ લોખંડ કરતા અલગ હોય કે નહીં? ગાય છે એ ઘોડા કરતા અલગ હોય કે નહીં? વડલો છે એ ખેર કરતા અલગ હોય કે નહીં? છે તો બંને વૃક્ષો, પણ એકબીજાથી અલગ છે ને. એ જ વાત કરી કે સંસારમાં વિવિધ જાતના પદાર્થ છે. સોનું લોખંડ ધાતુ છે, વડ ખેર વૃક્ષ છે, ગાય ઘોડો પશુ છે. અને આ બધા વળી અલગ અલગ હોય છે. તદ યથા, તે આ પ્રમાણે છે. સ્વર્ણમ લોહાત ભિન્નમ ભવતી. સ્વર્ણ એ લોખંડ કરતા ભિન્ન છે. સોનું એ લોખંડથી, લોહથી ભિન્ન છે કે નહીં? અથચ, અને પણ પ્રત્યેકમ સુવર્ણકંડ, સોનાનો દરેક ટુકડો પરસ્પરમ આકારેણ પ્રકારેણ ભિન્ન ભિન્ન ભવતી. આ તો વાત કરી સોના લોખંડની, કે સોનું લોખંડ કરતા અલગ છે. એ તો ઠીક, સોનાનો એક ટુકડો બીજા ટુકડા કરતા અલગ હોય છે. હોય કે ન હોય? કોઈક બિસ્કિટ હોય, કોઈક કોઈન્સ હોય, કોઈક નાના નાના ટુકડા હોય, ક્યાંક વીંટી હોય, ક્યાંક નેકલેસ હોય, ક્યાંક માથાનો ટીકો હોય, આવું ઘણું બધું હોય છે. તો સોનાનો એક ટુકડો બીજા ટુકડા કરતા અલગ હોય છે. જેમ કે સોનું લોખંડ કરતા જુદું છે અને વળી દરેક સોનાનો ટુકડો પરસ્પર આકાર અને પ્રકારથી જુદો જુદો હોય છે. છે સોનું જ, છતાં એક ટુકડો બીજા ટુકડા કરતા અલગ હોય છે. નેક્સ્ટ, વસ્તુતઃ સામાન્ય રીતે અસ્તિત્વ રૂપેણ, એટલે કે અસ્તિત્વ રૂપે, સત્તા રૂપેણ. વસ્તુતઃ એટલે કે સામાન્ય રીતે, અસ્તિત્વના રૂપે, અસ્તિત્વ એટલે કે અસ્તિત્વ, દરેક વસ્તુનું અસ્તિત્વ છે. તમારું છે, મારું છે, ટ્યુબલાઇટનું છે, પંખાનું છે, આ બોટલનું, આ બધીનું, દરેક વસ્તુનું, દરેક પદાર્થનું અસ્તિત્વ છે. અને સત્તા, દરેકની સત્તા છે. જો મારી સત્તા છે શું?
ટીચર તરીકેની, તમારી સ્ટુડન્ટ તરીકેની, આ ભાઈની પંખા તરીકેની, આની ટ્યુબલાઇટ તરીકેની. દરેક પદાર્થની એક સત્તા હોય કે નહીં? તો એ સત્તા છે. તો અસ્તિત્વ રૂપે કે સત્તા રૂપે એતે પદાર્થ, આ બધા પદાર્થો પરસ્પરમ ભિન્ના સંતિ ઇતિ પ્રતીયંતે, પરસ્પર અલગ હોય છે એવું લાગે છે. માની લો કે આ ટ્યુબલાઇટ ને પંખો સત્તા રૂપે અલગ છે, આકારથી અસ્તિત્વ રૂપે અલગ છે, તો એ બે અલગ આપણે લાગે છે કે નહીં? પરંતુ પણ પ્રત્યક્ષ રીતે જોતા પરસ્પરમ ભિન્નેષુ પદાર્થેષુ, અલગ અલગ લાગતા પદાર્થોમાં કિંચિત એકમ સ્વાભાવિકમ આંતર્યમ અપી ભવતી, સ્વાભાવિક સરખાપણું પણ હોય છે. ભાઈ અસ્તિત્વ રૂપે અને સત્તા રૂપે આ બધા પદાર્થ આપણે અલગ અલગ લાગે છે, પણ સામાન્ય રીતે એમાં કંઈક આંતરિક સરખાપણું પણ હોય છે. તે ખબર ક્યારે પડે? તો કે તે પદાર્થ, તે બધા પદાર્થો યદા ક્રિયાયામ પ્રયુક્તા ભવંતી, જ્યારે ક્રિયાશીલ બને, જ્યારે ક્રિયા કરે, તદા અસ્ય પ્રતીતિ ભવતી, ત્યારે એ સમાનતાની ખબર પડે છે. સમજાણું? સંસારમાં વિવિધ પ્રકારના પદાર્થ છે, જે ધાતુઓને જોઈએ એના પછી વાત કરી કે આ બધા પદાર્થ અસ્તિત્વ રૂપે સત્તા રૂપે અલગ અલગ હોય એવું લાગે છે, પણ અલગ અલગ પદાર્થમાં કંઈક સમાનતા હોય છે. અને એ ખબર ક્યારે પડે? જ્યારે ક્રિયા કરે, ક્રિયાશીલ બને. જેમ કે વાત કરીએ ટ્યુબલાઇટ ને પંખો, આકારે પ્રકારે રૂપે રંગે સત્તા અસ્તિત્વ બધી ઋતુએ અલગ જ છે કે નહીં? આમાં કાંઈ હરખું દેખાય છે? નથી દેખાતું. પણ તમે એક નાનકડી ઓલી સ્વિચ પાડો અને આ ચાલુ થઈને ત્યાં એની સમાનતા ખબર પડે કે ये भी विद्युत से चलता है, ये भी विद्युत से चलता है. તો આ વસ્તુની ખબર ક્યારે પડે? જ્યારે આ ક્રિયાશીલ બને ને ત્યારે. સમજાણું? તો પદાર્થ બે અલગ લાગે છે, પણ જ્યારે કંઈક ક્રિયા કરશે ને ત્યારે ખબર પડશે કે આ બંને આ વિદ્યુતથી ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે. તો આ સમાનતા ખબર ક્યારે પડે? જ્યારે ક્રિયામાં પ્રયુક્ત થાય. અર્થ થઈ ગયો આવો કંઈક કે હકીકતમાં અસ્તિત્વ કે સત્તા રૂપે પદાર્થ અલગ અલગ લાગે, પરંતુ પ્રત્યક્ષ રીતે જુદા પદાર્થમાં સમાનતા હોય જ છે. અને એ પદાર્થ જ્યારે ક્રિયા કરે ને ત્યારે આપણે એની પ્રતીતિ એટલે કે ખબર પડે છે. અને આ સિદ્ધાંત જે તમને સમજાવું છું, આવા સિદ્ધાંતનો ઉપદેશ અસ્ય સિદ્ધાંતસ્ય ઉપદેશ, આ સિદ્ધાંત, આ નિયમનો ઉપદેશ 22 શતવર્ષેભ્ય, આજથી 2200 વર્ષ પૂર્વે. કેટલા વર્ષો પૂર્વે? 2200, 2200 વર્ષ પૂર્વે આચાર્યેણ પતંજલિના, આચાર્ય પતંજલિએ સ્વકીય વ્યાકરણ મહાભાષ્યે, પોતાના વ્યાકરણ મહાભાષ્યમાં કૃતઃ એટલે કે કર્યો છે. અને આ જે ઉપદેશ તમને કહું છું ને સ્વાભાવિક સરખાપણું હોય, એ ઉપદેશ આજથી 2200 વર્ષ પહેલા મહર્ષિ પતંજલિએ પોતાની બુક હતી વ્યાકરણ મહાભાષ્ય, એ વ્યાકરણ મહાભાષ્યમાં કર્યો છે. અને તત્ર તે કથયંતી, અને ત્યાં તેઓ કહે છે. શું કહે છે? કંઈક તો કહેતા હશે ને ભાઈ. તેઓ કહે છે કે સમાજ એ શું એટલે કે કોઈ સમાજમાં, સમાસ એ શું એટલે કે ભોજન પ્રસંગમાં, સમાન જમવાવાળાઓમાં, સમવાય એ શું કોઈ સભા કે સમૂહમાં, મેળાવડામાં, ચ આસ્યતામ બેસો, આ કોઈ જગ્યાએ તમે ગયા હોય, કોઈ સમાજના પ્રસંગમાં ગયા હોય કે જમવા ગયા હોય કે કોઈ સભામાં ગયા હોય અને ત્યાં આસ્યતામ બેસો એવું કહેવામાં આવે, ઇતિ ઉક્તિ એવું કહેવામાં આવતા, નૈવ નથી, કૃષાહા કૃષેહિ સહ, કૃષ એટલે થાય દુર્બળ, કૃષ એટલે શું થાય? દુર્બળ, પતળા લોકો. કૃષેહિ સહ હસતે, દુબળા ભેગા બેસતા નથી. માની લો તમે કોઈ સમાજના પ્રસંગમાં ગયા છો અને ત્યાં તમને એમ કે બેસો ને, તો તમે બેસો તો શું? દુબળા હશો તો દુબળા ભેગા બેસો, જાડા હશો તો જાડા ભેગા બેસો. આવું થાય છે? નથી થતું ને? એવી રીતે તમે કોઈ ભોજન પ્રસંગમાં ગયા છો તો એ ભોજન પ્રસંગમાં તમને બેસવા એમ કીધું તો તમે શું જોશો? એવું જોશો કે જાડા બધા આ બાજુ બેઠા, આ બધા આ બાજુ બેઠા, હું કઈ બાજુ બેહું? તો દુબળા ભેગા નથી બેસતા, કે પાંડવ પાંડુભી, પાંડવ એટલે કે રૂપાળા ભેગા નથી બેસતા. સમવાય એટલે કે સભા, કોઈ સભામાં તમે ગયા છો અને સભામાં તમને એમ કીધું બેસો, તો આ દુબળા ભેગા નહીં બેસે, આ રૂપાળા ભેગા નહીં બેસે. સમજ રહ્યો? મતલબ કે સમૂહમાં, સમાજમાં, સરખા ભોજનમાં કે પછી કોઈ સભામાં, સમવાયમાં, સમુદાયમાં જ્યારે બેસવાનું કહેવામાં આવે ત્યારે દુબળા લોકો દુબળા ભેગા નથી બેસતા કે રૂપાળા ભેગા નથી બેસતા. કોઈ પણ પ્રસંગમાં ગયો આપણે કોઈ દી એમ જોયું છે ભાઈ કે દુબળા ખૂણે બેઠા હોય, જાડા બધા હોય, રસોડાની બાજુમાં જ બેઠા હોય, કાયવાને ઉડાડી દો. કાળુભાઈ એક ખૂણે બેઠા હોય, રૂપાળા એક બાજુ બેઠા હોય. આવું ક્યાંય જોયું છે? ન હોય. બધા મિક્સમાં બેઠા હોય, એકબીજાની બાજુમાં બેઠા હોય. એનું કારણ શું છે એ આ સમજાવે છે. યેસામેવ, જેમની સાથે કિંચિત અર્થકૃતમ આંતર્યમ, જેનાથી કઈ હેતુના કારણે, પ્રયોજનના કારણે સમાનતા હોય, તેહિ એવ સહાસતે, તેમની સાથે જ બેસે છે. જે માણસને બીજા માણસનું કંઈક હેતુ હોય, કંઈ પ્રયોજન હોય અને એ પ્રયોજનની સમાનતાના કારણે માણસ એકબીજાની પાસે બેસે છે. બરોબર? એમાં આંતરિક સમાનતા છે કે પ્રયોજન છે કે આંતરિક સમાનતા છે, આના કારણે માણસ એની આસપાસ બેસે છે. તમે જોઉં ને, વિચારો ને, કોઈ પણ લગ્ન પ્રસંગમાં ગયા, કોને ગોતશો? એકલા જાઓ છો પ્રસંગમાં ગયા, જઈને પહેલે તો એ વસ્તુ જોશો કે ક્યાં મારો મિત્ર અથવા ક્યાં મારો કઝિન ભાઈ કે બેન,
મારા ભાઈ બહેન જેને આપણે વધુ ભળતું હોય, બરોબર, મોટા ભાગે એવું જોઈએ કે આપણા માસી આઈ કે કાકાના છોકરાવાળા આપણે વધુ ભળતું હોય કે છોકરીઓ આપણે વધુ ભળતું હોય, તો આપણે એને જ ગોતતા હોય. ભળે એનું કારણ શું? સમાનતા. કંઈક લખણ એનામાં છે ને કંઈક લખણ આપણામાં છે ને, આ મેચ થાય છે, આને કહેવાય આંતરિક સમાનતા. તો જ્યારે સમાજમાં, ભોજનમાં કે સભામાં બેસો એમ કહેવામાં આવે ત્યારે દુબળા દુબળા ભેગા નથી બેસતા, રૂપાળા રૂપાળા ભેગા નથી બેસતા, દુબળા દુબળા ભેગા ન બેસે, રૂપાળા રૂપાળા ભેગા ન બેસે, પણ જેનાથી કંઈક હેતુકૃત કે પ્રયોજનકૃત સમાનતા હોય તો એ સમાનતાના નજીકપણાના કારણે તેમની સાથે તેઓ બેસે છે. સમજાણું? કંઈ હેતુ હોય કે પ્રયોજન હોય, અને હેતુ કે પ્રયોજનની સમાનતાના કારણે માણસ એકબીજાની આસપાસ બેસતા હોય છે. આગળ વાત કરે છે શું? અર્થાત એટલે કે હવે વધુ એક્સપ્લેન, જો આ જ વાતને વારંવાર રિપીટ કરશે કે માણસ શું કામ સરખા એકબીજાની આસપાસ બેસે. અર્થાત એટલે કે સામાજિક વ્યવહારે, કોઈ સામાજિક પ્રસંગમાં, સામાજિક વ્યવહારમાં ભોજનાર્થમ નિમંત્રતા જનાઃ, ભોજન માટે નિમંત્રાયેલા માણસો આકાર પ્રકારતઃ, આકારે અને પ્રકારે ભિન્નાઃ ભિન્નાઃ ભવંતિ, અલગ અલગ હોય છે. ભાઈ કોઈ પણ ભોજન પ્રસંગમાં માણસને આપણે ઇન્વિટેશન આપ્યું છે, આવાવાળા માણસ બધા હરખા હશે? નહીં હોય. આકારે પ્રકારે એકબીજાથી અલગ હોય કે નહીં? તો અલગ હશે. પરંતુ પણ યદા તેસામ ભોજન વિધૌ પ્રવૃત્તિ ભવતી, જ્યારે એની ભોજનમાં પ્રવૃત્તિ થાય છે, ભોજન કરવા જાય છે, તદા ત્યારે તે સ્વકીયમ, પોતાનું આંતરિકત્વમ, આંતરિક સમાનત્વમ, સમાનતા પશ્યંતઃ, જોઈને પરસ્પરમ નિકટાસનાઃ ભવંતિ, પરસ્પર નજીક બેસવાવાળા બને છે. સામાજિક પ્રસંગમાં ભોજન માટે આમંત્રિત થયેલા કે નિમંત્રિત થયેલા માણસો આકારે પ્રકારે અલગ હોય છે, પણ જ્યારે એને ભોજન વિધિમાં પ્રવૃત્તિ થશે ને ત્યારે એ માણસ એવું નહીં જોઈએ જાડા જાડા ભેગા બેહે, પાતળા પાતળા, પણ જેની જ્યારે સમાનતા હશે એવા જ માણસની પાસે બેસવાવાળા બને છે. બેસે કે નહીં? તમે ખુદ જોઈ લો, તમે કોઈ પ્રસંગમાં ગયા હોય તો તમે એ જ ગોતશો ને કે હું કોની ભેગું બેસું, મન પડે એમ બેહી નહીં જાય. આ ઘણા હોય ખાલી ભોજન કરવા માટે આવ્યો હોય, એની જગ્યાથી કંઈ લેવા દેવા ન હોય, પણ આપણે શું હોય તો કે આપણે એ વસ્તુ જોઈ કોની યારે મારે ભળે છે, અને એ ભળે છે એનું કારણ શું છે? આંતરિક સમાનતા. અને આંતરિક સમાનતાને જોઈને માણસ એકબીજાની નજીક બેસવાવાળા બને છે. આકારેણ, આકારથી કશ્ચિત કૃશઃ, કોઈ દુબળો, કૃશેન સહ ન તિષ્ઠતિ, દુબળા ભેગો નથી બેસતો, ન પીન પીનેન, ન જાડો જાડા ભેગો. જો આ બધા મિક્સમાં બેઠા ને, કોઈ કડુભાઈ છે, કોઈ ભૂરા હે, કોઈ પીડા હે, કોઈ રૂપાળા હે, કોઈ જાડા હે, બધા અલગ અલગ છે. પણ જ્યારે ભોજન વિધિ પ્રવૃત્તિ થાય ત્યારે કોઈ જાડા જાડા ભેગા બેસે, દુબળા દુબળા ભેગા બેસે, આવું ક્યાંય નથી બનતું. શું બને છે? ગમે એની આસપાસ બેસી જાય છે, પણ એ આસપાસ બેસે છે એનું કારણ શું છે? આંતરિક સમાનતા. દુબળા અને જાડા બે મોટું પતલું કી જોડી હોય, બરોબર, કાળું ધોળુંની જોડી હોય, બરોબર, આવું ઘણી બધી જોડી હોય, એનું કારણ શું છે? તો કે આંતરિક સમાનતા. બાહ્ય દેખાવને આંતરિક સમાનતાના કારણે માણસો એકબીજાની પાસે બેસતા હોય છે. સામાજિક વ્યવહારમાં ભોજન માટે આમંત્રણમાં આવેલા માણસો આકાર પ્રકારમાં જુદા હોય, પણ જ્યારે ભોજન વિધિમાં પ્રવૃત્તિ થાય તે આંતરિક સમાનતાને જોતા પરસ્પર નજીકમાં બેસવાવાળા બને છે. આકારમાં કોઈ દુબળો દુબળા સાથે નથી બેસતો, જાડો જાડા સાથે નથી બેસતો, પરંતુ પણ યસામ કિંચિત અર્થકૃતમ, પણ જેનાથી કોઈ અર્થકૃત એટલે કે અર્થ પ્રયોજનકૃતમ સાદૃશ્યમ ભવતી, અર્થ એટલે કે હેતુ, કોઈ હેતુનું કારણ હોય કે હેતુની સમાનતા હોય કે પ્રયોજનની સમાનતા હોય તો એ સાદૃશ્યમ ભવતી, એ સમાનતા હોય તો તે સાદૃશ્યમ અનુસરંતઃ, એ સમાનતાને અનુસરણ કરતા કરતા તે લોકો પરસ્પરમ નિકટાસનાઃ ભવંતિ, પરસ્પર નજીક બેસવાવાળા બને છે. માતુલકુલાહ એટલે કે મામાના પક્ષવાળા, મામાના કુળવાળા, માતુલકુલૈહિ, મામાના પક્ષ ભેગા જ, મામાના મોસાળ પક્ષવાળા હોય એ મોસાળ પક્ષ ભેગા, પિતૃવ્ય પિતૃવ્યૈ સ, કાકાના પરિવારવાળા કાકાના પરિવાર સાથે, ઉપવેશીનઃ ઉપવેશીભિ, ઉપવેશી એટલે થાય પડોશી, યાદ રાખજો ઉપવેશી એટલે શું થાય? પડોશી. અને પડોશીઓ પડોશી સાથે તિષ્ઠંતી બેસે છે. ભાઈ મતલબ કે જે માણસ એકબીજાની આસપાસ બેસે એનો કંઈક અર્થ કે હેતુ હોય છે. શું હેતુ હોય? તો કે જો કોઈ પણ આપણે લગ્નમાં ગયા હોય તો મોસાળ પક્ષવાળા હોય ને મોસાળ પક્ષ ભેગા બેઠા હોય, કોઈ કાકાના પરિવાર એટલે કે આપણો પરિવાર હોય એ અલગ બેઠા હોય, અને જે પડોશી ખાવા આવ્યો હોય એ અલગ બેઠા હોય, બધા અલગ અલગ પોતાની હેતુ પ્રયોજન જોઈને અલગ અલગ બેસે કે નહીં? કે ભાઈ તમે કોણ? તો મોસાળ પક્ષવાળા, મામેરું દેવું હોય, હાલો આ બાજુ બેસો. તમે કોણ? તો કે કાકાના પક્ષવાળા, હાલો હાલો કામ પડશે આ બાજુ બેસો. તમે કોણ? તો પડોશી ખાવાવાળા હોય ત્યાં બેસો. તો બધા માણસો પોતાનું પ્રયોજન જોઈ, પોતાનું હેતુ જોઈને અલગ અલગ જગ્યાએ એકબીજાની આસપાસ બેસતા હોય. બેસે કે નહીં? સમજાણું? તો આ માણસની સમાનતા છે કે માણસ એકબીજાની પાસે બેસે છે તો એમાં આંતરિક સમાનતા હોય છે, બરોબર, કા હેતુ કે પ્રયોજન હોય છે, અને એના કારણે માણસ એકબીજાની આસપાસ બેસતા હોય છે. અર્થ સંબંધી પ્રયોજન સંબંધી સરખાપણ હોય એ સરખાપણાને અનુસરી અને એકબીજાની નજીક બેસે. મામાના કુળના મામાના કુળ સાથે, કાકાના કાકા સાથે, પડોશીઓ પડોશી સાથે બેસે છે તો બેસવા દઈએ આપણે.
આ જ રીતે આ માણસની વાત સમજાઈ ગઈ તમને છોકરાઓ? જો માણસ છે ને, માણસ એમાં સમાનતા હોય છે. કોઈ પણ પ્રસંગમાં ભેગા થશે ને એને બેસવાનું કહેવામાં આવશે ને તો મન પડ્યા નહીં બેસી જાય. ગમે એની પાસે જેની હારે સમાનતા હશે ને એની પાસે જ બેસશે. અને એવી જ રીતે ગાય વગેરે, જો એવમ એવ ગવાદીનામ પશુનામ અપી, એવી જ રીતે ગાય વગેરે પશુઓમાં પણ પ્રવૃત્તિ ભવતી, આ પ્રવૃત્તિ હોય છે. જેમ માણસ સમાનતાને જોઈને એકબીજાની આસપાસ બેસે ને એમ ગાય વગેરે પશુઓમાં આ પ્રવૃત્તિ હોય છે. ગાવઃ, ગાય દિવસમ ચરિતવત્યઃ, આખો દિવસ બહાર ચરવા જાય છે. સાયંકાલે ગોષ્ઠેસુ, સાંજે ગોષ્ઠેસુ એટલે કે વાડામાં એને જે બાંધવામાં આવે ત્યાં. સમાગત્ય, આવીને. યો યસ્યાહ વત્સઃ, જે જેનું વાછડું છે તેને સહ શેરતે, તેની સાથે સૂવે છે. આ ગાય તમને દેખાય છે, આ બે ગાય આખો દિવસ બહાર ચરવા જાય, હાજે ચરીને આવે એટલે પોતાનું જે બદુડું વાછડું હોય ને આ વાછડા ભેગી જ સૂવે. શું કામ? તો કે સમાનતાને કારણે. ગાય ગમે એટલી જો બધી એક સરખી દેખાતી ગાય હશે, બધા એક સમાન વાછડા હશે, તોય ગાય પોતાના વાછડાને ઓળખી લે છે અને એની જ સાથે સૂવે છે. શું કામ? સમાનતા હોય ને ભાઈ. ગાવઃ ગંધે ન પશ્યંતી, ગાય સૂંઘીને જુએ છે. એવું ક્યાંક શ્લોક આવ્યો તો 9માં કે 8માં કદાચ. આવી રીતે ગાય વગેરે પશુઓમાં પ્રવૃત્તિ જોવા મળે છે. ગાય આખો દિવસ બહાર ચરીને આવે, સાંજે પોતાના વાડામાં આવી અને જે જેનું વાછડું હોય તે તેની સાથે સૂવે છે. વત્સ એટલે કે વાછડું, બરોબર. પોતાના વત્સો ભવતી, પોતાનો જે વાછડો હોય તેની સાથે સૂવે છે. આગળ વધીએ તો ગાયનું સમજાઈ ગયું, માણસનું સમજાઈ ગયું. ભાઈ ગાયનું શું કીધું? માણસમાં તો કે ભોજન વિધિમાં કોઈ પણ જગ્યાએ પ્રવૃત્તિ થાય તો આંતરિક સમાનતા કે હેતુ પ્રયોજનને જોઈને આસપાસ બેસે. ગાયનું શું કીધું? આખો દિવસ બહાર ચરીને આવશે, સાંજે પોતાના વાછડા ભેગી શું છે. અને એવી જ રીતે ગવાદીનામ ઇવ, ગાય વગેરેની જેમ અચેતન એટલે થાય નિર્જીવ. આ નિર્જીવ પદાર્થમાં પણ અપી પદાર્થે શું, પદાર્થોમાં પણ નિયમ અયમ દૃશ્યતે, આ નિયમ જોવા મળે છે. ગાય વગેરે પ્રાણીઓની જેમ આ નિર્જીવ પદાર્થોમાં પણ આવો નિયમ જોવા મળે છે. શું? તદ્યથા, તે આ પ્રમાણે છે. લોષ્ટ એટલે કે માટીનું ઢેફું. ઇન ઇંગ્લિશ વી સેડ લમ્પ ઓફ ક્લે, મિટ્ટી કા પિંડ, માટીનું પિંડ, બરોબર, જેને આપણે ઢેફું કહીએ. એ ઢેફું ક્ષિપ્ત ફેંકવામાં આવતા, બહુ વેગમ ગત્વા, ખૂબ ગતિથી જઈને, નૈવ તિર્યક ગચ્છતિ, આ નથી આમ ત્રાસુ જતું, ન ઉર્ધ્વમ આરોહતી, નથી વધુ ઉપર જતું. જો એક માટીના ઢેફાને જોરથી ફેંકવામાં આવે તો એ જ્યાં સુધી એની ગતિ છે, આપણો બળ છે, ત્યાં સુધી એ સીધું જ જશે. પછી ત્યાંથી એ વધુ ઉપર પણ નહીં જાય, નહીં ત્યાંથી એ ત્રાસું વયું જાય. જોયું કોઈ દી પાણો ફેંક્યો ને આપણે ઉપર ગયો પછી ટૂંક પર તો આમ વયો ગયો, એવું કોઈ દી જોયું? નહીં જાય. જ્યાં સુધી આપણી ગતિ છે એ ગતિના કારણે એક જ દિશામાં સીધો જશે, નહીં ત્યાંથી ત્રાસો જાય કે નહીં વધુ ઉપર જાય. એ પથ્થરને તમે આડો ફેંકો તો એ આડો એ આમ સીધો ચાલ્યો જશે અને પાછો ક્યાં જશે? પૃથ્વી ઉપર. એ ઉપર પણ નહીં જાય, અહીંથી આમ લાવ્યું, સામે છોકરા બેઠા હતા અહીંથી આમ વયો ગયો, એવું કાંઈ નહીં થાય. થશે? નહીં થાય. પથ્થરને જોરથી ફેંકવામાં આવતા એ નથી ત્રાસો જતો, ન ઉર્ધ્વમ આરોહતી, નથી વધુ ઉપર જતો કે ઉપર પણ નથી જતો. સહ પૃથિવ્યાહ વિકાર, પથ્થરને આપણે માટીના ઢેફાની વાત કરી, પથ્થર પણ પૃથ્વીનો જ અંશ છે, બરોબર. તો માટીના ઢેફાને જોરથી ફેંકવામાં આવતા એ નથી ત્રાસો જતો કે નથી વધુ ઉપર જતો, પણ પૃથિવ્યાહ વિકાર વર્તતે, પૃથ્વીનો વિકાર છે, પૃથ્વીનો અંશ છે. ઇતિ કૃત્વા, એ કરીને, એ કારણે પૃથ્વીમ એવ આગચ્છતિ, પૃથ્વી ઉપર જ પાછો આવે છે. સાદૃશ્યત્વાદ, સમાનતાના કારણે. તો ભાઈ માટીના ઢેફાને ફેંકવામાં આવતા એ નહીં ત્યાંથી આમ ત્રાસો જાય, નહીં વધુ ઉપર જાય, પાછો ક્યાં આવશે? પૃથ્વી ઉપર. શું કામ? તો કે પૃથ્વીનો વિકાર છે, પૃથ્વીનો અંશ છે, અને આ સમાનતાના કારણે આ પથ્થર વગેરે જે છે એ પાછા પૃથ્વી ઉપર જ આવે છે. સમજાણું? ગાય વગેરેની માફક અચેતન એટલે કે જળ પદાર્થમાં આ નિયમ જોવા મળે છે. માટીનું ઢેફું ફેંક્યું હોય તો બહુ વેગપૂર્વક જઈને ત્રાસું જતું નથી કે ઊંચે ચડતું નથી. પૃથ્વીનો વિકાર છે એ કારણથી ધરતી ઉપર આવે છે. કેમ? સમાનતાના કારણે. સમજાણું? હવે આગળ પછીનો નિયમ આવ્યો. શું નિયમ છે ભાઈ? તો કે તથા એવી જ રીતે જ્યોતિષ વિકારો અર્ચિ. જ્યોતિષ એટલે થાય સૂર્ય. સૂર્યનો વિકાર શું છે? સૂર્યનો વિકાર અર્ચિ. અર્ચિ એટલે કે કિરણ. આ કિરણ. અર્ચિના બે અર્થ થાય. અર્ચિનો અર્થ થાય છે જ્યોતિ. જ્યોતિનો અર્થ અર્ચિ થાય, કિરણનો અર્થ પણ શું કે અર્ચિના બે અર્થ, એક કિરણ અને એક જ્યોતિ. હવે સૂર્યનો વિકાર છે કિરણ અથવા તો જ્યોતિ. આકાશ દેશે એટલે કે ખાલી જગ્યામાં, નિવાતે જ્યાં બહુ પવન ન હોય તેવી સ્થાને, સુપ્રજ્વલિતમ પ્રજ્વલિત થતા, નૈવ તિર્યક ગચ્છતિ, નથી ત્રાસો જતો, ન અર્વાગારો હતી, નથી નીચે જતો. જ્યોતિષ વિકાર, સૂર્યનો વિકાર છે જ્યોતિ એટલે કે જ્યોતિ, એવ એટલે ગચ્છતિ આંતર્યતઃ, તો એ તરફ જ જાય છે સમાનતાના કારણે. કંઈ સમજાણું નહીં ભાઈ? વાત કરો આગની જ્યોતિની. આ જ્યોતિ છે એમ કે સૂર્યનો અંશ છે. તમે આગ સળગાવશો ને જો એની જ્યોતિ કઈ બાજુ જતી હોય? ઉપર તરફ. તો આ જ્યોતિ ઉપર તરફ જાય છે. શું કામ? તો કે આ સૂર્ય એક સળગતો ગોળો છે, આ આગ પણ
આગ છે અને આ આગ છે, બે આગ છે, તો આ ભાઈને આનો અંશ કહેવામાં આવ્યો છે કે આગ છે ને પૃથ્વીનો અંશ છે, પૃથ્વીનો વિકાર છે, સોરી અગ્નિ છે એ સૂર્યનો વિકાર છે. એટલે અગ્નિ એ હંમેશા ઉપર તરફ ગતિ કરે છે કેમ કે સૂર્ય ઉપર તરફ છે. અને તમે કિરણોની વાત કરો તો આ સૂર્યના કિરણો પૃથ્વી ઉપર આવે છે અને પાછા રિબાઉન્સ થઈને ઉપર જાય છે કે નહીં. તમે ભણ્યા હશો કદાચ ઓલું શું કહેવાય ગ્રીન હાઉસ અસર. પૃથ્વી ઉપર સૂર્યના કિરણ આવે, ભટકાઈને પાછા વયા જાય. જો ન જઈ શકે તો અંદરો અંદર બાયજા રાખે ને અંદરો અંદર ઓલું થયા રાખે ને એના કારણે ગ્રીન હાઉસ થાય, એવું કદાચ ભણ્યા હશો. બરોબર. તો સૂર્યના કિરણ આવે છે અને પાછા ઉપર જાય છે. શું કામ? તો કે સૂર્યનો વિકાર છે, સૂર્યનો અંશ છે. તો આગની વાત કરો કિરણની, બે થયો, એ બે કોનો અંશ છે? સૂર્યનો. એટલા માટે હંમેશા ઉપર તરફ જ ગતિ કરે છે. સમજાણું? આગને પ્રગટાવવામાં આવે તો આગ એ સૂર્ય તરફ ઉપરની તરફ ગતિ કરે છે. આ કિરણ નીચે આવીને પાછા ઉપર જાય છે. શું કામ? તો કે સૂર્યનો અંશ છે. તો આપણે આ 4 વસ્તુ સમજ્યા. પહેલે વાત કરી માણસની કે ભાઈ માણસ છે એ કોઈ પણ પ્રસંગમાં જમવા માટે કોઈ પણ કારણથી બેસે તો એ આંતરિક સમાનતા, હેતુ, પ્રયોજન જોઈને બેસે છે. ગાયની વાત કરી, ગાય આખો દિવસ બહાર ચરીને પાછી સાંજે આવે પોતાના વાછડા ભેગી સૂવે છે. પથ્થરની વાત કરી કે માટીના ઢેફાની વાત કરી, અને જોરથી ફેંકવામાં આવતા ઉપર જાય છે, નથી ત્રાસું જતું, નથી બહુ ઉપર જતું, પાછું પૃથ્વી ઉપર આવે છે કેમ કે પૃથ્વીનો વિકાર છે એટલે પૃથ્વીની હારે સમાનતા છે. એના પછી વાત કરી છે આની અગ્નિની કે પૃથ્વી ઉપરનો અગ્નિ છે ને સળગાવવામાં આવે તેની જ્યોતિ છે એ ઉપર તરફ ગતિ કરે છે. શું કામ? તો કે સૂર્યનો અંશ છે, સૂર્યના કિરણ છે, બે અટલીઓ ચાલે, એક અટલીઓ તોય ચાલે. બરોબર. અહીંયા જ્યોતિનો અર્થ આપણે અગ્નિ લેશું કેમ કે પાર્થિવ આગને હે પૃથ્વી ઉપરના અગ્નિ એમ ચોખ્ખું પાઠની નીચે આપ્યો છે એટલા માટે અહીંયા અગ્નિ અર્થ લઈએ છીએ કે આ જ્યોતિ છે, આ જ્યોતિ છે એ સૂર્ય સાથે સંબંધ ધરાવે છે એટલે જ્યોતિ હંમેશા ઉપર તરફ ગતિ કરે છે. તો આઈ થિંક આ પાઠ તમને સમજાણું હશે. બરોબર. જ્યોતિષ એટલે કે સૂર્યનો વિકાર પ્રકાશનું કિરણ અથવા તો અગ્નિ છે અને પવન વગરની જગ્યામાં સારી રીતે પ્રજ્વલિત થાય તો એ ત્રાસું પણ નથી જતું કે નીચે પણ નથી જતું. એ જ્યોતિ સૂર્યનો વિકાર છે એ સમાનતાના કારણે જ્યોતિ સૂર્ય તરફ જ જાય છે. સમજાણું? એવા માત્ર આવી રીતે અહીંયા મહાભાષ્યકારા એટલે કે મહાભાષ્ય લખનારા માનવીયમ વ્યાવહારિકમ માણસોનું વ્યાવહારિક જીવનમાં જોવા મળતું સિદ્ધાંતમ ઉપદેશતી સિદ્ધાંત ઉપદેશે છે. તેન સહ તેની સાથે ગુરુત્વાકર્ષણસ્ય સિદ્ધાંતમ એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ અને પાર્થિવ અગ્નેહ સૂર્યણ સહ પૃથ્વી ઉપરના અગ્નિનો સૂર્ય સાથેનો સંબંધ એ સિદ્ધાંત પણ સૂચવે છે. એ સિદ્ધાંત પણ સૂચવે છે. અહીંયા માનવમાં સ્વાભાવિક જોવા મળતી સરખાપણું, પૃથ્વીના અંશ, માટીના ઢેફાનો પૃથ્વી સાથેનો સંબંધ એટલે કે ગુરુત્વાકર્ષણનો નિયમ અને પૃથ્વી ઉપરના અગ્નિનો સૂર્ય સાથેનો સંબંધ આ સિદ્ધાંત પણ સૂચવે છે. તો આઈ થિંક આ પાઠ સમજાણું હશે. હવે એની જે સ્વાધ્યાય છે એક વખત જોઈ નાખીએ. કેવા રૂપે પદાર્થ અલગ અલગ લાગે છે? આકાર, મૂલ્ય, પ્રદેશ, આમ તો બધું લાગે છે પણ આપણે જવાબ આવશે સત્તા રૂપે. સત્તા અને અસ્તિત્વ રૂપે બધા અલગ અલગ હોય છે. ક્રિયામાં પ્રયુક્ત થાય ત્યારે કેની ખબર પડે? સમાનતાની. આપણે વાત કરીએ ટ્યુબલાઇટ ને પંખો બે અલગ લાગતા હતા પણ ચાલુ થયા બેમાં શું સમાનતા ખબર પડી કે નહીં? તો સમાનતાની ખબર પડે. સ્વર્ણ વગેરે શું છે ભાઈ? સોનું વગેરે ધાતુઓ છે ને. હા, સોનું ધાતુ જ કહેવાય. બરોબર. ઓલી સોનુડીની વાત નથી. પતંજલિનો સમય આજથી 2200 વર્ષ પહેલા, દ્વાવિંશતિ વર્ષેભ્યઃ પૂર્વ 2200 વર્ષ પહેલા. સમાસ એસુ હાસ્યતામ સરખા ભોજન કરવાવાળામાં જ્યારે બેસવાનું કહેવામાં આવે ત્યારે માણસો શું જોઈને નિકટ બેસે છે? આંતરિક સમાનતાને જોઈને નિકટ બેસે છે. ભાર, આકાર, પદવી એવું કોઈ નથી જોતા. શું જોઈ છે? આંતરિક સમાનતા જોઈ છે. ચાલો, ભિન્ને શું પદાર્થે શું કેવું આંતર્યમ ભવતી, કેવું સરખાપણું હોય છે? સ્વાભાવિક સરખાપણું હોય છે. હોય ને? અલગ લાગતા પદાર્થોમાં સ્વાભાવિક સરખાપણું હોય છે. સ્વાભાવિકમ સાદૃશ્યમ ભવતી. કીદૃશમની જગ્યાએ સ્વાભાવિક લખી નાખવાનું. કોણ નજીક બેસવા વાળા બને છે? તો એનો જવાબ આપણે આગળ જશું કે અહીંયા જ કહી દો? અહીંયા જ કહી દો. જેનું સ્વાભાવિક કોણ નજીક બેસવાવાળા બને છે? તો કે જેને હેતુ કે પ્રયોજનના કારણે સમાનતા હોય, સરખાપણ હોય તેવા માણસો એકબીજાની આસપાસ બેસે છે. આપણે અર્થકૃતમ પ્રયોજનકૃતમ સાદૃશ્યમ ભવતી. અર્થકૃતમ બહુ મોટો જવાબ થઈ જાય. સાદૃશ્ય લખવામાં હમા હે નહીં. આગળ જ તમને કહી દઉં ક્યાં જવાબ છે. જો ભાગો ભાઈ ભાગો. આર્યો યેસામ કિંચિદ અર્થકૃતમ તે નિકટાસનાહ ભવંતી. આટલો મોટો જવાબ છે. બરોબર. અને આટલો મોટો એમસીક્યુ પૂછાવાની સંભાવના ઓછી છે. પ્રશ્ન જવાબમાં પૂછાય તો આટલું આવડવું જોઈએ કે ભાઈ જેની સાથે અર્થકૃત કે પ્રયોજનકૃત હોય સાદૃશ્ય હોય તે સાદૃશ્યના કારણે તે એકબીજાની નજીક બેસવાવાળા બને છે. બરોબર. આંતરિક સમાનતાને જોઈને બેસે છે. એટલું લખી નાખો તોય ચાલે. એમાં આટલો જવાબ લખી નાખો ને છોકરાઓ તોય ચાલે. ભાગો ભાઈ ભાગો. હા,
તો આમાં આવે છે સ્વાભાવિક, સ્વાભાવિકમ. આમાં આવે છે શું? તો કે સ્વાભાવિકમ આંતરિકમ સમાનત્વમ પશ્યંતઃ. આંતરિકમ સમાનત્વમ, આંતરિક સમાનતા, પશ્યંતઃ એટલે કે જોતા, તે પરસ્પરમ નિકટાસનાઃ ભવંતિ, તે પરસ્પર નજીક બેસવાવાળા બને છે. આટલો જવાબ પણ ચાલે. ગોષ્ઠે શું ગાવ, ગમાણમાં ગાય કોની સાથે સૂવે છે ભાઈ? તો કે સ્વવત્સેન, પોતાના વાછડા ભેગી સૂવે છે. સૂવે કે નહીં? હા. લોસ્ટ એટલે કે માટીનું ઢેફું કેનો વિકાર છે? પૃથિવ્યાહ, પૃથ્વીનો વિકાર છે. માટીનું ઢેફું એ પૃથ્વીનો વિકાર છે. પૃથ્વી ઉપરના અગ્નિનો કેની સાથે સંબંધ છે? સૂર્યેણ સહ, પૃથ્વી ઉપરના અગ્નિનો સૂર્ય સાથે સંબંધ છે ભાઈ. સમજાઈ ગયું? હા. આગળ વધીએ. સજીવમાં સ્વાભાવિક સાદૃશ્ય કયા કારણથી હોય છે? દરેક પદાર્થ અલગ સત્તા અને અસ્તિત્વ રૂપે અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તેમાં સ્વાભાવિક સાદૃશ્ય હોય છે. બરોબર. આવો કંઈક લોકલ જવાબ છે. અચેતન પદાર્થોમાં સાદૃશ્યનું કારણ શું હોય છે? અચેતન પદાર્થનું સાદૃશ્યનું કારણ ગુરુત્વાકર્ષણ છે. જેમ કે માટીના ઢેફાને ફેંકવામાં આવતા એ નથી ત્રાસું જતું, નથી ઉપર જતું, પાછું પૃથ્વી ઉપર આવે છે, કારણ કે તે પૃથ્વીનો વિકાર છે. તો આવું એમાં સરખાપણું સાદૃશ્ય હોય છે. જ્યોતિ ઉપર તરફ શા માટે જાય છે? જ્યોતિ એ સૂર્યનો વિકાર હોવાથી ઉપર તરફ પ્રગતિ કરે છે, ઉપર તરફ જાય છે. તો આઈ થિંક આ પાઠ સમજાણો હશે. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ભાઈબંધ બેનપણીને મોકલતા રહ્યો. અને કંઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર मैसेज કરી નાખો. થેન્क यू. जय हिंद, जय भारत. મળते हैं नेक्स्ट लेक्चर में.